વક્રતુંડે મહાકાયમ સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુરુદેવે સર્વકાર્યેષુ સર્વદા. આજ દર્શક મિત્રોને જણાવતા અતિ આનંદ થાય છે કે ગુરુકુળ વેડ રોડ પર અમારા આદરણીય એવા પરમ પૂજનીય પ્રાત સ્મરણીય એવા અમરીશાનંદજી મહારાજના વ્રદસ્તે આજ પ્રથમ મીટિંગ ગણેશ ઉત્સવ સમિતિની કરવામાં આવી છે, જેની અંદર અમારે અનિલભાઈ બિસ્કીટવાળા તેમજ સ્વામી શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજ, પરમ પૂજ્ય લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, અખિલેશદાસજી મહારાજ, નામી અનામી ઘણા સંતો ઉપસ્થિત હતા અને ગણેશ ઉત્સવ સમિતિના કમસે કમ 300થી પણ વધારે કાર્યકર્તાઓ હતા અને દરેક કાર્યકર્તાએ ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક લાભ લીધો છે. દરેક કાર્યકર્તા પદાધિકારીગણ એવં કાર્યકર્તા જેઓને પદ આપેલા છે, દરેક આજે આ મીટિંગની અંદર ઉપસ્થિત રહ્યા છે. તમને બધાને ખૂબ ખૂબ સાધુવાદ. મિત્રો, ગણેશ ભગવાન જે છે એ આપણા 33 કરોડ દેવતાઓના આરાધ્ય દેવ છે અને એમનું આજે પ્રથમ મીટિંગ જે ટૂંક સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો હોય ત્યારે એક સંતોની જવાબદારી હોય અને આ જે ગણેશ ઉત્સવ સમિતિ અમારા સંતો દ્વારા ચાલી રહી છે અને એમાં આપ એક ધર્મના સ્તંભ સ્વરૂપે અમને સહયોગ આપી રહ્યા છે. આ તો બધા જ દેવતાઓનું નહીં, આપણો બધાનું કામ છે. એટલા માટે આજે આ સમિતિમાં આપણે બધાએ એક નિર્ણય લેવાનો છે. વિશાળ કાયની મૂર્તિઓ પર પ્રતિબંધ લાવે. સરકારમાં પણ અમે રજૂ કરશું કે બને ક્યાં સુધી નાની મૂર્તિનું આયોજન થાય. ઘણીવાર પુલની નીચેથી ગણપતિના હાથ પગ આ તે વગેરે કાપવું પડતું હોય ત્યારે લોકો જોતા હોય છે, ત્યારે બીજા જે મજહબના લોકો છે આપણા માટે શું વિચાર કરે છે? આ બધા વિચારોને ધ્યાનમાં રાખીને દરેક હિન્દુ ભાઈઓને મારી એક નમ્ર નિવેદન અને અપીલ છે કે બને ક્યાં સુધી મારા અટલ આશ્રમમાં 3 ફૂટની મેટલની મૂર્તિ મેં મૂકેલી છે. એને આજે 12-13 વર્ષ થઈ ગયા છે. અનિલભાઈથી માંડીને દરેક ગણેશ ઉત્સવ સમિતિના ભક્તો જાણે છે આ વાતને. શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે ગણપતિની 12 વર્ષ જો પૂજા તમે કરો ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી, અને આપણે તો 10 દિવસ કેવો આનંદથી પૂજા કરવાની છે અને એ દરેક સોસાયટીમાં એ પૂજા કરવાનો કાર્યક્રમ બનાવવો. જ્યારે વિસર્જન કરવાનું હોય તો અમારા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક નાની મૂર્તિ રાખવામાં આવે માટીની, એનું તમારે ઘરે જ વિસર્જન કરવાનું. સરકારના લાખો કરોડો રૂપિયા બચે. સરકારની સાથે પોલીસ તંત્ર, એસએમસીના કાર્યકર્તાઓ દરેકને લાભ કરતા નીવડશે. બીજું, આમાં ઘણા એવા પાત્રો ભેગા થતા હોય છે ઈગોવાળા કે હું મોટી મૂર્તિ લાવું. ના, અમારે તો મોટી જ આ જીદને છોડીને મિત્રો યાદ રહે, શ્રદ્ધા વિશ્વાસ ફલદાયક. શ્રદ્ધા અને વિશ્વાસ એ તો તમારો હિમાલય છે. શ્રદ્ધા ડગી જાય, વિશ્વાસ ડગી જાય. શ્રદ્ધા અને વિશ્વાસનું આપણને કન્યાદાન થવું જોઈએ. જેમ પતિ પત્ની છે એમ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આવો આપણે આજે આ કાર્યક્રમને જ્યારે નિહાળી રહ્યા છીએ સંતોના સાનિધ્યમાં, આપણે બધાએ સંકલ્પ લેવો કે બને ક્યાં સુધી મેટલની મૂર્તિ રાખવી અને સોસાયટીની અંદર એની સ્થાપના કરવી. દરેક સોસાયટીમાં કરો, કોણ ના પાડે? 70,000 થી 80,000 મૂર્તિઓનું વિસર્જન આપણે કરીએ છીએ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા. લાખો રૂપિયાનો ખર્ચ એ બચી શકે છે. ઉત્સવ કરો ના નથી. અને આ ઉત્સવ શેના માટે કરેલો હતો? અમારે લોકમાન્ય તિલક મહારાષ્ટ્રમાંથી જ્યારે સંગઠનની જરૂર પડી
ત્યારે એને ગણેશ ઉત્સવ સમિતિનું નિર્માણ કર્યું. હવે આપણે બધા એમાં થોડો ફેરફાર કરવાનો છે. મહાપુરુષો તો એક બીજ વાવીને ગયા અને હવે આપણે બીજને કલ્પવૃક્ષ કરવાની જરૂર છે. આજે ગણેશ ઉત્સવ સમિતિનું નામ દેશ વિદેશ સુધી થઈ રહ્યું છે. એટલે બને ત્યાં સુધી નાની મૂર્તિ રાખવા નમ્ર વિનંતી છે, અપીલ છે મારી. અને એનું વિસર્જન કરે. અને મેટલની મૂર્તિ કોઈ પણ ગણેશ ભક્ત સોસાયટીમાં હોય તેના ઘરે એ મૂકી દે અને પૂજા અર્ચના કરે. તમને એક જ વાર ખર્ચ છે 15-20 હજાર કે 25,000 50,000 રૂપિયા. પણ એ 12 વર્ષે એવું કહે છે કે સિદ્ધિ વિનાયક બને. તમારે સિદ્ધિ વિનાયક જવાની જરૂર નહીં પડે મિત્રો. આપણે આ કાર્યક્રમ કરવાનો છે. આજ સુધીના અમારા જે દરેક કાર્યક્રમમાં દરેક ભાઈ ભક્તો, દરેક હિન્દુ ભાઈ બહેનોએ અમને સહયોગ આપ્યો છે. શરૂઆતથી તાપી શુદ્ધિકરણ માટે અમે ચલાવ્યું અભિયાન, તો તાપી બચાવવા માટે અભિયાન ચલાવ્યું અને સરકારશ્રીએ પણ સહયોગ આપી અને બધી વિસર્જન કૃત્રિમ તળાવની અંદર કરવામાં આવ્યું છે. એવી રીતે આ એક અભિયાન આપણે ઉઠાવવાનું છે. નાની મૂર્તિ, મેટલની મૂર્તિ, નાની મૂર્તિ માટીની, એનું વિસર્જન કરવું અને મોટી મૂર્તિ આપણે 12 વર્ષ પૂંજાય નહીં કરવાની. ગણપતિ તમને બધી ઈચ્છાઓ પૂરી કરશે. એ ગણેશ છે, 33 કરોડ દેવતાનો નાયક છે અને એ આપણા આરાધ્ય દેવ છે. હમણાં આજના દિવસે માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓએ આ સંસ્થાનું નામ ન લીધું પણ એવું કીધું કે સુરતની અંદર ગણેશ ઉત્સવ જે થઈ રહ્યો છે એવો ઉત્સવ પૂરા ભારત વર્ષમાં થવો જોઈએ. નાની મૂર્તિ રાખવી, જો એમને પણ બહાર મૂક્યો છે. આપણે પણ આવા મહાપુરુષનું નિવેદન હોય એની પર ધ્યાન આપવું જોઈએ. આપણી સરકારે પણ નોંધ લીધી છે. કેમ? આપણું કાર્ય એવું છે. ગુલાબ ખીલે અને ખુશ્બુ આપણને ખબર પડે કે હા, આપણી ગણેશ ઉત્સવ સમિતિ અત્યારે ફલી ફૂલે છે. આપણે એવો સહયોગ આપવો જોઈએ કે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સારા કાર્યો થાય. જે મોટી મોટી મૂર્તિઓમાં આપણે લાખો રૂપિયા ખર્ચ કરીએ છીએ એ ગરીબોને પુસ્તક વિતરણ છે, અન્નદાન કીટ છે વગેરે કંઈ પણ કાર્યક્રમ કરી શકો છો. આવો આપણે સાથે મળીને આ ગણેશ ઉત્સવ સમિતિના કાર્યને બિરદાવીએ. અને ટૂંક સમયમાં આવી રહ્યો છે ત્યારે એક કાર્યક્રમ મેં જોયું, મારી પછી અમરીશાનંદજી મહારાજે પણ કીધું કે બટુગીરી બાપુએ જે કીધું છે ને, મને પણ વિચાર આવ્યો કે અમારી મોટી મૂર્તિ હોય આવું એના મંતવ્યમાં નહીં કીધું કે એને ક્રેન દ્વારા ઓલું ઇલેક્ટ્રિકના સાધનો દ્વારા ઉપર નીચે કરવાનું. પણ મને બાપુનો વિચાર પસંદ પડ્યો. હું પણ મારે ત્યાં નાની એક મૂર્તિનું સ્થાપન કરીશ અને મેટલની મૂર્તિને હું પણ સ્થાપન કરીશ. જો અમરીશાનંદજી મહારાજ જેવી વ્યક્તિઓ નોંધ લેતી હોય અને એવો સંકલ્પ કરતા હોય અને આ ટૂંક સમય છે આપણે બધા જોવામાં મળશે. એટલે આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે સંતો દ્વારા આયોજન થઈ રહ્યું છે અને સરકારનો સહયોગ મળે છે, એસએમસીનો સહયોગ મળે છે, કમિશનર શ્રી મિટિંગો કરે છે, અમને બધાને બોલાવે છે. શું કરવા જેવું છે? આવા આરાધ્ય દેવ તે દિવસે આપણે ગણપતિ દાદાને રોડ માટે રઝળતા મૂકી દઈશું. 10 દિવસ એક બાળક પેદા કરી અને બાળકને આપણે રઝળતા રસ્તા પર મૂકીએ છીએ. એમ જ આપણો ઈષ્ટદેવ છે. બીજા ધર્મવાળા કોઈ આપણી મજાક ન કરે એનું ગણેશ ઉત્સવ સમિતિ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આવો મિત્રો, આજનું જે સંતો દ્વારા આ મંતવ્ય થયું છે ને તો મને ખૂબ જ, અમારે સ્વામી વિશ્વેશ્વરાનંદજી મહારાજ પણ બોલ્યા છે, અમારા દરેક સંતો બોલ્યા છે. એમાંથી તમને જે સારું લાગે ને એનું ગ્રહણ કરજો અને અમલ કરવાની જરૂર છે. સંતો હંમેશા જગત માટે જીવતા હોય છે. સાધુ સંતો સમાજનું એક અંગ છે અને એ તમને પાયો શીખવાડે છે. અમારો પાયો હતો કે તાપી શુદ્ધિકરણ કરો, મોટી મોટી મૂર્તિઓ જે પ્લાસ્ટિક પેરિસને બનતી જે બંધ કરો. આ બધું જાહેર જનતાએ અને ગણેશ ભક્તોએ, સુરતના વાસીઓએ દરેકે અમને સહયોગ આપ્યો છે અને મેં આમાં પણ એક સહયોગની આશા રાખું છું
કે એક મૂર્તિ મેટલની લાવજો, ઘરમાં સ્થાપન કરજો, સોસાયટીમાં સ્થાપન કરજો, મંડપ બનાવો, કશો વાંધો નહીં, ભજન કીર્તન કરો, કશો વાંધો નહીં, પણ નાની મૂર્તિનું વિસર્જન કરી અને મોટી મૂર્તિનું કોઈના પણ ઘરે મૂકી એની પૂજા અર્ચના કરવી જોઈએ. આ તમે કરશો ને તો 12 વર્ષની અંદર ગણપતિ દાદા તમારા ધંધા રોજગારમાં દરેક રીતે તંદુરસ્ત બનાવશે. ખાસ સૂચના છે, ગણપતિનું નાક બહુ મોટું છે, કાન મોટા છે, પગ નાના છે, પેટ મોટું છે. આમાંથી આપણને શું એ જ્ઞાન આપે છે? દેવતાઓના ઈષ્ટદેવ આરાધ્ય દેવ છે અને બુદ્ધિના સાગર છે. જે માતા પિતાની પરિક્રમા કરી એટલે પૂરી ભારત ભૂમિની પરિક્રમા થઈ ગઈ, પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ. આવા બુદ્ધિ છે. અને એમને મોટું નાક અવળું મોટું કોઈ દેવતાને નથી. હવે કલ્પના કરીએ કે આપણે જ આવું બાળક જન્મે તો આપણે એની પૂજા અર્ચના કરીએ? ન કરીએ. પણ આરાધ્ય દેવ છે, તમને મને કંઈક શીખવાડી જાય છે, આપી જાય છે. કંઈક મોટું પેટ છે એનો મતલબ કે દુનિયા તમારા માટે ગમે તેવી વાતો કરશે, ગમે તે ચર્ચા કરે, એને હજમ કરવાની તાકાત ધરાવો. કાન મોટા છે, સતત ફફડાવ્યા કરતા હોય છે. ફાલતુ વસ્તુને ગ્રહણ ન કરો, જરૂર છે એ જ ગ્રહણ કરો. આંખ નાની છે. તમારા સંસારથી માંડી દરેક કાર્યક્ષેત્રમાં નજીક બારીકમાં બારીક વસ્તુનું નિરીક્ષણ કરો, એવું ગણપતિ સૂચન કરે છે. અને આ બધું જ એના જીવનમાં હોય ને, દુનિયાની વાતો માન અપમાન સહન કરીને પેટ મોટું થઈ જાય તો સમજી લેવાનું ગણપતિની કૃપા છે. અને એ બધું હોય તો એનું સમાજમાં નાક મોટું હોય. એટલે ગણપતિનું નાક મોટું છે. દેવતાઓમાં બધાય કરતાં કોઈનું નાક મોટું હોય તો એ મહાદેવનો દીકરો ગણેશનો છે. આવા આરાધ્ય દેવનો ટૂંક સમયમાં આવો સુંદર એક કાર્યક્રમ આવી રહ્યો હોય, એની અંદર આપણે ખૂબ સહયોગ આપી અને સફળતાપૂર્વક આપણે પાર કરીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે અતિ ધામધૂમથી આ ઉત્સવને મનાવીશું. અને જે મેં તમને આ મેસેજ આપી રહ્યો છું એના માટે કે મારી નમ્ર વિનંતી છે કે નાનામાં નાની મૂર્તિ માટીની લાવવી, એનું વિસર્જન કરવું. એક મેટલની મૂર્તિ, તમને જે ખબર પડે એ મેટલની મૂર્તિ લેજો, પણ એક મેટલની મૂર્તિ એની પૂજા અર્ચના કરો. ઘણા ખર્ચા બચી જશે. એ પૈસા તમે સામાજિક, તમારા કોઈ પરિવારમાં કોઈ દુઃખી હોય એમને મદદ કરો. ખૂબ ખૂબ તમને બધાને મને સાંભળ્યો. અને આજે અમરીશાનંદજી મહારાજ આ બધા સંતોના સાનિધ્યમાં મિટિંગ થઈ ગઈ છે. આપણે બધાના આશીર્વાદ લઈને છૂટા પડશું. સાથે દરેક ગણેશ ભક્તોને જીવનમાં ગણપતિ ભગવાન તમારા જીવનમાં પ્રગતિ, વિકાસ અને ક્રાંતિ કરે, તંદુરસ્તી આપે એવી મંગલ કામના સાથે જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ.